કેમ છો મિત્રો? તો જય બાપારી. નહીં જોઈને થઈ જાય તૈયાર ને આપણે જવાનું હતું દુકાન, એટલે આપણે આવી ગયા. આપણા ગામની છે લાઇબ્રેરી, એટલે અહીંયા વાંચે છે છોકરાઓ. પછી આ તરફ જોયું તો રસ્તો એકદમ ખાલી ખમ હતો, કારણ કે ઠંડીનું પ્રમાણ વધારે હતું. એટલે પછી આપણે કરી રિક્ષાને, આપણે બે હજાર રિક્ષાની અંદર ફટાફટ. પછી આપણે આવી જાય અહીંયા દુકાને, કારણ કે શર્ટ ફેદેલા હતા, એટલે આપણે હમા કરવાના હતા સર. એટલે આપણે લાગી ગયા કામે ફટાફટ. પછી આ બાજુ અમારા બંકાઓ પણ કામે લાગી ગયા. તમે તો બરોબર છે કોમ કરો, અને હું આવશું થોડી વાર રહી. પછી આ બાજુ અમારે કોઈ ગરાગી હતી ને, એટલે બધા બેઠા હતા એમની આમ. એટલે મેં કીધું ઓકે તાર બે થોડી વાર, બીજું તો શું. પછી અમારે ગરાગ આવી ગયો, એટલે મને કે પહેરાઈ દો ભાઈ જબો, એટલે મેં પહેરી નાખ્યો જબો, અને ભાઈએ પહેરી નાખ્યો જબો. એકદમ કીધું રૂપનો કટકો લાગો છો. પછી આ બાજુ ગરાગી હતી પડમ પડી, એટલે ફેદરનું તો ખૂબ અમારે મનુજી ઠાકોર વાળતા હતા. મેં કીધું વાળો તાર, બીજું તો શું. પછી આ બાજુ આવી ગયો બીજો પોયરો, મને કે મસ્ત કપડો આપી દો, એટલે મેં એને આપી દીધા કપડા. પછી લાજી ભાઈ ભૂખ, એટલે આપણે લાયા થોડા સણા અને થોડા કાદા સણા. પછી આપણે નીકળી જાય અહીંયા, એટલે આપણે આવી જાય બજારની અંદર થોડો સન્નાટો હતો, કારણ કે ટ્રાફિક એટલું બધું હતું નહીં. પછી આ બાજુ આ ટ્રાફિકનું નામ લેતા ટ્રાફિક મળી ગયું. આ બાજુ પોલીસવાળા પતંગના હરિયાના છીલેલા હતા. પછી હું અને મહેશભાઈએ કરી નાખી રિક્ષા, અને બે હજાર રિક્ષાની અંદર. એટલે રિક્ષા કરીને પછી આપણે આવી જાય બસ સ્ટેન્ડની અંદર પોલીસની ગાડી